આજે હું ચીકુનો હલવો બનાવી રહી છું, જેના માટે હું આ ચીકુ લઈ લીધા છે. એને હું સારી રીતે છાલ કાઢી ચીકુને આપણે કટરમાં કટ કરી લઈશું. એના માટે હું આગળ એક પેન લઈ લીધું છે. એમાં પ્યોરી નાખી દઈશું. એને આપણે હલાવતા જઈશું. હવે આપણે આમાં ખજૂરની જે આપણે પેસ્ટ બનાવી હતી એ આપણે એડ કરી દઈશું. હવે આપણે આને એકદમ મિક્સ કરી દઈશું. હલવો આપણો રેડી છે. એમાં આપણે હવે થોડું કાજુ બદામની કતરણ એડ કરી દઈશું. હલવાને આપણે ડાયરેક્ટ પણ ખાઈ શકીએ છીએ. ચીકુનો હલવો સેટ થઈ ગયો છે. હવે આપણે એને પીસીસમાં કટ કરી લઈશું. તૈયાર છે હલવો બનીને. આપણો હલવો રેડી થઈ ગયો છે.